નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરાયું હતું. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આગામી શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત ડીડીઓ મમતા હિરપરા, શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિંહા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, જિલ્લા પોલીસ એસપી સંદીપસિંહ, વડોદરા રેલવે એસપી સરોજકુમારી, જિલ્લા પોલીસના ડીવાયએસપી રોહન આનંદ, વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના ડીઈઓ મહેશ પાંડે સહિત શહેર જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચા. આગામી તારીખ 26, 27 અને 28ના રોજ શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેર જિલ્લા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માટે 2002થી સતત આપણે આ પ્રકારની કવાયત કરીએ છીએ. એના સંદર્ભે જ આજે બેઠક યોજવામાં આવેલી હતી. આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ છે એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં ભાગીદાર થશે. વડોદરા જિલ્લાની અંદર 139 રૂટની અંદર 1200થી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા, ધોરણ 1, 9, 11 અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ 51,000થી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે. આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે, રૂટનું આયોજન, એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળામાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે. પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકની અંદર સામાન્ય રીતે બાળકોનું રિટેન્શન પણ સારું છે. પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ નામાંકન અને રિટેન્શન વધારે સારી રીતે થાય એ દિશાનો પ્રયત્ન આપણે કરવાના છે. આ ઉપરાંત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિને નવેસરથી બનાવવાની છે, જે માટે આપણે જે નવી શિક્ષણ નીતિ છે એ અંતર્ગત આપણે વિશેષ કવાયત કરીને તમામ શાળાઓની અંદર નવી શાળા વ્યવસ્થાપન સમિતિ બને એમનું માળખું પણ ત્યાંથી નિર્ધારિત કરવામાં આવ્યું છે અને એ માળખા મુજબ આપણે દરેક ગામની અંદર સમિતિ બને એ માટે પણ વ્યવસ્થા કરવાના છીએ. અને જિલ્લાની અંદર પણ શાળા પ્રવેશોત્સવ માટેની જે તમામ આનુષંગિક તૈયારીઓ છે આપણે કરી છે. આગામી 26, 27 અને 28 આ 3 દિવસ આપણો શાળા પ્રવેશોત્સવ જઈ રહ્યો છે. સર, ખાસ કરીને વાત છે શહેર જિલ્લામાં જેટલી શાળાઓ આવેલી છે અને આપણે જે કયા પ્રકારની તૈયારી રાખવામાં આપણે આ વખતે વિશેષ કરીને માધ્યમિક શાળાઓ ઉપર ફોકસ કરીએ છીએ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ આવરી લઈએ છીએ. 1200થી વધારે શાળાઓની અંદર શાળા પ્રવેશોત્સવ થવાનો છે અને એમની અંદર આપણે દરેક રૂટની અંદર મહત્તમ માધ્યમિક શાળાઓ આવરી શકાય અને ત્યાં નામાંકન અને રિટેન્શન અને ત્યાંની વ્યવસ્થાઓ ચકાસી શકાય એ માટેનું આયોજન કર્યું છે. શાળામાં કામ કરતા કર્મચારી, શિક્ષકો એ તમામને પ્રોત્સાહન મળે અને સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન જે કામગીરી કરવામાં આવી રહી છે એમનું આકલન થાય એ વિશેષ આપણે શાળા પ્રવેશોત્સવ દરમિયાન સુનિશ્ચિત કરવાના છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.